મારા વાલા પ્રિયો, ઈશુના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું. શું તમે પ્રભુમાં આનંદ કરી રહ્યા છો? શું તમે ખુશ છો અથવા નિરાશ થઈ રહ્યા છો? તમે જુઓ, જ્યાં સુધી તમે દુનિયામાં છો ત્યાં સુધી સમસ્યા, દુઃખો, વેદના આવશે. આપણે આ દુનિયામાં રહીને તે બધામાંથી પસાર થવું જ પડશે, પરંતુ કંઈ પણ આપણા જીવનમાં કાયમ માટે દબાવશે નહીં. આપણે સાવચેત રહેવું જોઈએ. સમસ્યાઓ તો આવશે અને તે જાય છે, તો પછી શા માટે ચિંતા કરવી જોઈએ? કંઈ પણ ચિંતા ન કરો. શું ઈશુ તમારી સાથે નથી? તે બધું જ સારું બનાવશે, પરંતુ તમારે તેમની સલાહ મુજબ ચાલવું પડશે. આજે પણ તે આપણને સલાહ આપી રહ્યા છે. તે શું છે જાણો છો? સંત માથી રચિત સુસમાચાર 10મો અધ્યાય તેની 16મી કલમ જુઓ. પરમેશ્વર તેમના અનુસરનારા શિષ્યોને સલાહ આપે છે. તે તેમની સાથે ચાલનારાઓ સાથે વાત કરી રહ્યા છે. શું તમે ઈસુ સાથે ચાલતા નથી? તે તમને સલાહ આપી રહ્યા છે. શું કહે છે? માટે તમે સાપના જેવા હોશિયાર તથા કબૂતરના જેવા સાલસ થાવો. તે બે વાત કહે છે. પહેલા સાપની જેમ હોશિયાર બનવું જોઈએ તથા કબૂતરની જેમ સાલસ બનવું જોઈએ. સાપની જેમ બનવાનું નથી કહેતા. કૃપા કરી સમજો, ઈશુ તમને સાપ જેવું વર્તવાનું નથી કહેતા. સાપમાં એક સારો ગુણ છે. જો તમે તે સારા ગુણ પર ધ્યાન આપો તો તેનો એ સારો ગુણ એ છે કે જ્યારે પણ તે ધીમો અવાજ સાંભળે છે ત્યારે પોતાનું માથું ઊંચું કરીને તે જોશે. શું જોયું છે? સૌથી ઓછા અવાજને સાંભળીને પણ તે ખૂબ જ સાવધ થઈ જાય છે. ખૂબ જ જાગૃત થઈને તે આસપાસ જોશે. તે જ ઈશુ કહી રહ્યા છે, તમે સાપ જેવા હોશિયાર બનો. તમારે જીવનમાં મૂર્ખાઈથી બિલકુલ ન ચાલવું જોઈએ, પરંતુ તમારે હોશિયાર મન રાખવું જોઈએ. આસપાસ શું થાય છે ધ્યાન રાખવું જોઈએ. દરેક નાની નાની બાબતો ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત રહેવું જોઈએ. સાવધાન રહો, આમ ઈસુ કહે છે. આ બધા છેલ્લા દિવસો છે. પ્રભુએ જ્યારે પણ છેલ્લા દિવસો વિશે વાત કરી ત્યારે તે કહેતા રહ્યા કે સાવધાન રહો અને જાગૃત રહો. આ છેલ્લા દિવસોમાં શેતાન તમને છેતરવા માટે ઘણી બધી યુક્તિઓ કરવાનો પ્રયાસ કરે છે. તે ખોટા શિક્ષણ લાવશે, ખોટી વાતો અને જૂઠી વાતો વગેરે લાવશે. તમારે તેના વિશે સાવધ રહેવું જોઈએ અને સતર્ક રહેવું જોઈએ. તમારે છેતરવું જોઈએ નહીં. જો આસપાસ કોઈ પણ ભય હોય તો સાપની જેમ તમારે સાવધ અને સમજદાર બનવું જ જોઈએ. જે અવાજને સમજે છે અને તે પછી સતર્ક થાય છે, આમ જ પ્રભુ કહે છે. તે સમયે કબૂતર જેવા નિર્દોષ બનો, સાલસ બનો. સ્વભાવે કબૂતર કોઈ પણ પ્રકારની છેતરપિંડી વિનાનું છે. તે સ્વભાવમાં એકદમ નિર્દોષ છે. એટલા માટે પવિત્ર આત્માને કબૂતર સાથે સરખાવવામાં આવ્યો. દરેક પક્ષી અને પ્રાણીની અંદર પિત્તાશય નામની એક વસ્તુ હોય છે. તે ખૂબ જ નાની હોય છે, કડવી હોય છે. જ્યારે તેઓ કોઈ પણ પક્ષી અથવા પ્રાણીને કાપી નાખે છે, તેઓ પહેલા તેનું પિત્તાશય દૂર કરે છે. જો તેને દૂર કર્યા વિના છોડી દેવામાં આવે તો પક્ષીના માંસમાં ફેલાઈ જશે અને દરેક ભાગને કડવો બનાવશે. પછી માંસને ખાઈ ન શકાય. પિત્તાશય એટલો કડવો સ્વભાવ ધરાવે છે, પરંતુ કબૂતરમાં તે હોતા નથી. કબૂતરમાં પિત્તાશય નથી હોતા. જો પરમેશ્વરની રચના કેટલી અદ્ભુત છે, તો કબૂતર જેવા સાલસ બનો, નિર્દોષ બનો. એનો અર્થ શું છે? તમારામાં કપટ ન હોવો જોઈએ. તમારા હૃદયની અંદર કોઈ પણ કડવાશ ન હોવો જોઈએ. તમારે શુદ્ધ રહેવું જોઈએ. કબૂતર જેવું હૃદય હોવું જોઈએ. તમારી અંદર નિર્દોષ હૃદય હોવું જોઈએ. આમ પ્રભુ કહે છે. પણ આપણું હૃદય શું તેવું છે? તમારા પોતાના ઘરમાં પણ તમે બીજા વ્યક્તિની ઈર્ષ્યા કરી રહ્યા છો. તમને જલ્દી ગુસ્સો આવી જાય છે. બળતરા સાથે ફરો છો. હું આ વ્યક્તિ સાથે શું કરું આમ કહો છો. આપણા કાર્યસ્થળની અંદર, પાડોશમાં અથવા બાજુમાં ભલે તે નાની સમસ્યા હોય, આપણે તેના વિશે વાત કરતા રહીએ છીએ અને વાત કરતા કરતા તે સમસ્યાને મોટી કરીએ છીએ, બળબડાટ કરીએ છીએ. તેના બદલે જો આપણું હૃદય કોઈ પણ કપટ વગરનું રહેશે તો આપણે બધા સાથે ખુલ્લેઆમ ચાલીશું અને આપણે ખુશ રહીશું અને પ્રસન્ન રહીશું. એ જ પ્રભુ કહે છે. તમારે એક નિર્દોષ હૃદયની જરૂર છે મારા દીકરા, દીકરી. તે બધું તો સારું છે કે તમે સાપની જેમ સાવધ રહો છો, એકદમ સતર્ક રહો છો, પરંતુ તે પૂરતું નથી. તમારે પણ નિર્દોષ હૃદયની જરૂર છે. જુઓ, પ્રભુએ નથાનિયલને પોતાની પાસે આવતો જોયો અને કહ્યું, જુઓ, ખરેખર એક ઇઝરાયેલ કપટ વગરનો છે. પ્રારંભિક ચર્ચમાં જે પરમેશ્વરના લોકો હતા, જેમનો ઉદ્ધાર થયો હતો અને તેઓ ઈસુને અનુસરવા લાગ્યા હતા, તેમની અંદર કોઈ પણ કપટ ન હતું. આમ પ્રભુનું વચન કહે છે. આપણે પણ પ્રાર્થના કરવી જોઈએ, પ્રભુ મને પણ કપટ વગરનું હૃદય આપો.
મારે કોઈના પ્રત્યે કપટ, કડવાશ, ગણગણાટ, ગુસ્સો કે ચીડ આવા બધા સ્વભાવો હૃદયમાં ન હોવા જોઈએ. મારું હૃદય તે કપટ વગરનું હોવું જોઈએ. આમ પ્રાર્થના કરો. એ જ ઈશુ કહે છે, તમારે હોશિયાર તો બનવું જોઈએ, પણ કબૂતરની જેમ સાલસ બનવું જોઈએ. શું તમને તેવું હૃદય જોઈએ છે? શું તમે તે માંગશો? હૃદય પર હાથ રાખો અને કહો કે, હે ઈસુ, મને સર્પની જેમ તમે હોશિયાર બનાવો, જેથી હું જાગૃત રહી શકું, અને કબૂતરની જેમ નિર્દોષ અને સાલસ બનાવો. મારા હૃદયની અંદર કોઈ પણ કપટ ન આવવું જોઈએ પ્રભુ. હું તે માટે સમર્પિત થાઉં છું. મને કોઈના પણ પ્રત્યે અફસોસ ન હોવો જોઈએ, અથવા કડવાશ ન હોવો જોઈએ, અથવા દ્વેષ અથવા ગુસ્સો ન રહેવા દો. મને કપટ વગરનું હૃદય આપો, એક બાળક જેવું હૃદય જેની અંદર કોઈ પણ કપટ નથી. હું પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામથી પ્રાર્થના કરું છું. આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.